મમ્મી, મોટા ભાઈ, મારે હવે કોલેજનું છેલ્લું વર્ષ છે, એટલે મારા સરે આ વખતે ફીસ જલ્દી ભરવાની કીધી છે. બેટા, તારી કેટલી ફી ભરવાની છે? 40,000 રૂપિયા. અરે લીઝા, આ વર્ષે મયંકને પણ કોલેજમાં એડમિશન લેવાનું છે અને એની કેટલી ફીસ ભરવાની છે એ પણ મને નથી ખબર. તો હું તમારા બંનેની ફીસનું કઈ રીતે એડજસ્ટમેન્ટ કરીશ? જીતેશ, તમે ગમે તેમ આડાવડું કરીને પણ ભાઈ બહેનની ફીનું કંઈક કરો. સારું, હું મારા મિત્ર પાસેથી ઉછીના લઈશ અને જો ત્યાંથી મેળ નહીં આવે તો કોઈ પાસેથી વ્યાજવે લઈ લઈશ. મમ્મી, મારે આગળ હવે નથી ભણવું. બેટા મયંક, કેમ તારે કોલેજ છોડી દેવી છે? મમ્મી, હું આગળ ભણવા નથી માગતો. કોઈ સારી કંપનીમાં હું જોબ ગોતી લઈશ. અરે ભઈલા, તારા કોલેજના 2 જ વર્ષ તો બાકી છે. એ 2 વર્ષ કમ્પ્લીટ કરીશ તો તને સારી એવી જોબ મળી જશે, તારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ જશે. હા મયંકભાઈ, લીઝાબેનની વાત બિલકુલ સાચી છે. આમ પણ તમારે કોલેજના હવે 2 વર્ષ જ બાકી છે. આમ અધવચ્ચે ભણવાનું શું કામ મૂકો છો? તમે તો થોડું સમજો. બેટા મયંક, પાછું તું ભણવામાં હોશિયાર છે. ન હોય અને કોલેજ છોડી દે તો બરાબર છે. નંદા, તું તારા ભવિષ્યનો વિચાર કરીને ભણી લે અને પછી આગળથી પછતાવું એ સારું નહીં. હા મયંક, ગઈ પલ પાછી નહીં આવે. તું સમજવાની કોશિશ કર. તમને બધાને કહ્યું ને કે મારે આગળ નથી ભણવું એટલે નથી ભણવું. મયંક, બેટા મયંક, તું ભણવાની ના પાડે છે તો પછી આગળ તારું શું કરવાનો વિચાર છે? મમ્મી, મારો એક મિત્ર છે, એની સાથે આજે હું એક નોકરીની તપાસ કરવા જાઉં છું. તમે ચિંતા ના કરો. મયંક, તું બહુ જિદ્દી છે. જો તે તારું આ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી લીધું હોત ને તો તને ગવર્મેન્ટ જોબ મળી જાત. મયંકભાઈ, તમે બહુ જિદ્દી છો. અરે પણ મયંકભાઈને ભણવામાંથી રસ ઉડી ગયો છે તો તમે બધા શું કામ એને ફોર્સ કરો છો? ભાઈ, તમે છે ને બીજાની કોલેજની ફી ભરી આવજો. હા, એ તો હું ભરી આવીશ. હા બેન, ક્યારે ભરવાની છે? મોટા ભાઈ, મને કોલેજમાંથી સરે 5 દિવસનો ટાઈમ આપ્યો છે, પણ કાલે વહેલા ભરી દઈએ તો સારું. બેટા લીઝા, કાલે તું જ તારી ફી લઈ જજે. કારણ કે ભાઈને તો ઓફિસે જવાનું હોય તો ખોટો એને ધક્કો થાય ને કોલેજ સુધીનો, એટલે તું જ લેતી જજે. બેટા હા મમ્મી, ચોક્કસ લેતી જઈશ. સારું બેન, તમે લેતા જજો. તમારા ભાઈને ખોટો કોલેજે ધક્કો ના ખાવો. ભાઈ, તમારે આજે ઓફિસે નથી જવાનું? ના મયંક, આજે મારે રજા છે. બેટા જીતેશ, તું તારા રૂમમાં આરામ કરને. તું થાકી ગયો હોઈશ. જો તારા મોઢા પર પણ થાક દેખાય છે. અરે મમ્મી, મેં આજે ક્યાં કંઈ કામ કર્યું છે કે મને થાક લાગે? અને મમ્મી, તમારા દીકરાને વધુ આરામ કરવાની સલાહ ન આપો, નહીં તો આળસુ થઈ જશે. આળસુ. ના હો ભાભી, મારો ભાઈ આળસુ નથી. અરે વરની માં તો વરના જ વખાણ કરે ને. કુસુમ, એમાં વખાણ કરવાની વાત ક્યાંથી આવી? લીઝાની વાત સાચી છે. હું એક જ કમાઉં છું અને તમે બધા મોજ કરો છો ને. હા ભાઈ, તમારી વાત 100% સાચી છે. અને બા, ચાલો, મારો મિત્ર મારી રાહ જોવે છે. મારે નોકરીની તપાસ માટે જવું છે. હું જાઉં. હા બેટા, ચોક્કસ જા. અને આજે તો તને નોકરી મળી જ જશે. ચાલો ભાઈ. મમ્મી, લીઝાબેન, તમે પાણી પીશો? ના,
ના ભાભી, હમણાં અડધો કલાક પહેલા જ મેં પાણી પીધું હતું. ભાઈ મને સારી કંપનીમાં જોબ મળી ગઈ છે. શું વાત કરે છે? ચાલ, સારું થયું. મયંકભાઈ, એ તો બહુ સારી વાત કહેવાય. પગાર કેટલો નક્કી કર્યો છે? ભાભી ત્યારે તો 15,000 સ્ટાર્ટ પગાર છે, પછી જેમ જેમ દિવસો જશે એમ પગાર વધતો જશે. સારું કર્યું. મોટા ભાઈને થોડી પૈસાની મદદ તો મળી રહે ને. અત્યાર સુધી બિચારા એકલા જ કમાતા હતા. બેટા, સારું થયું. પણ મયંક, તારું સપનું પૂરું ન થયું. હા મમ્મી, તમારી વાત હું સમજી ગયો, પણ મયંકને ભણવામાં રસ જ નથી તો આપણે શું કરીએ? પેલી કહેવત છે ને, પાળિયા કૂતરા શિકાર ન કરે એમ. આપણને બધાયને મયંકભાઈને ભણાવવાની ઈચ્છા તો બહુ બધી હતી. જેમણે ગ્રેજ્યુએટ પૂરું કર્યું હોત તો સારી નોકરીમાં કંઈક સેટ થઈ જાય. તમે બધા આ વાત પાછી લઈને ક્યાં બેસી ગયા? અને એવું કોણે કહ્યું કે ગ્રેજ્યુએશન પૂરું કરીએ તો જ સારી નોકરી મળે? આપણી સોસાયટીમાં કેટલા યુવાનો છે ગ્રેજ્યુએટ થયેલા, એ નોકરી માટે ફાફા મારે છે. એટલે ફરીવાર આ વાત ઘરમાં ક્યારેય ના કરતા તમે લોકો. આમ જોવા જઈએ ને તો મને મયંકભાઈની વાત ગળે ઉતરે છે. આ બધું તો છે ને નસીબ પર આધાર હોય છે. આ મારા મામાનો છોકરાને જ જોઈ લો ને, સાયન્સ કમ્પ્લીટ કર્યું છે, ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું તો એ હજુ કંઈ નોકરી નથી મળી. આવી સારું કહેવાય. મારી વાત તમારે ગળે તો ઉતરી. હા બેટા, તારે નોકરીએ ક્યારથી જવાનું છે? મમ્મી કાલથી જ. સરસ, સારું, ચાલો હું જરાક બહાર આંટો મારતો આવું, મારે થોડું કામ છે. હા, જલ્દી જજો અને પાછા જલ્દી આવી જજો. હા. બેટા લીઝા, તારી કોલેજની ફી તો ભરાઈ ગઈ ને? હા, ભરાઈ ગઈ. તો સારું. લીઝાબેન, હવે તમારી એક્ઝામને કોઈ જાજી વાર નહીં હોય ને બેન? નહીં નહીં, 2 મહિના પછી જ છે. સારું બેટા, હવે 2 જ મહિનાની વાર છે ને, તો પરીક્ષાની તૈયારી કરવા માંડજે, એટલે સારા ટકાએ તું પાસ થઈ જાય. અરે મમ્મી, હું ફૂલ તૈયારી કરું છું. તમે મારું કોઈ પણ પ્રકારનું ટેન્શન ન લેતા. હા હો મમ્મી, મારા નણંદબા છે ને સમજુ છે, સમજુ. મને કાંઈ ન કહેવું પડે. તો સારું બેટા. પણ તારો ભાઈ મયંક આગળ ન ભણી શક્યો ને, મનમાં એનો વસવસો રહી ગયો. મમ્મી, હવે તમે એ ભૂતકાળ સમજીને ભૂલી જાઓ ને. શું કામ વારંવાર વગોડ્યા કરો છો? મમ્મી, ગઈ ગુજરી સમજીને ભૂલી જવાય. આ વાતને વારંવાર યાદ કરીને શું ફાયદો છે? એ સારું, તમે બેવ કહો છો ને તો હવે નહીં કરું બસ. મમ્મી, તમે અને લીઝાબેન બંને બેસો. મારે થોડા કપડાં ધોવાના બાકી છે ને, તું કપડાં ધોઈ નાખો. અરે બેસો ને, પછી હું તમારી કપડાં ધોવામાં મદદ કરી લઈશ. ના ના લીઝાબેન, તમારે હજુ હમણાં 2 મહિના પછી એક્ઝામ છે, તો તમે એક્ઝામની તૈયારી કરો. બેટા કુસુમ, લીઝાની વાત સાચી છે. તમે એકલા હાથે કામ કરીને થાકી જતા હશો. લીઝા તમને મદદ કરશે, તમે બંને મળીને કપડાં ધોજો ને. અને મયંક આજે કેમ વહેલો જતો રહ્યો? મમ્મી, આ મયંકભાઈને નવી નવી નોકરી મળી છે ને, એટલે એમના શેઠ એમને વહેલા બોલાવતા છે, એટલે વહેલા જતા રહ્યા છે. હાલો, આપણે છે ને કપડાં ધોઈ કાઢીએ. મમ્મી, તમે બેસો. હા, ચાલો. બેટા મયંક, તું નવો નોકરીએ જાય છે તો થાકી જતો હશે ને? અરે મમ્મી, થોડા દિવસ એવું લાગે, પછી ફાવી જાય. પહેલું, તારે મહેનતનું કામ તો નથી કરવું પડતું ને. અને એમાંય તમારા ભાઈને મહેનતનું કામ કરવાનું થયું તેમાં ક્યાં દુબળા પડી જવાના હતા એ? ભાભી, મારો ભાઈ મોડો જ પડી જાય ને, તમે શું કામ આવું બોલો છો? અરે તમે લોકો વાતનું વતેસર ના કરો. મારે ત્યાં ઓફિસમાં બેઠા બેઠા ખાલી બિલ બનાવવાના હોય છે, કઈ મહેનતનું કામ નથી કરવાનું આવતું. તો સારું બેટા. અને વિજયબેન, તમે કોલેજની ફી ભરી દીધી ને? હા હા, ભરી દીધી. બધું ઓકે થઈ ગયું. સારું, તમે બધા બેસો, હું થોડી વાર આરામ કરી. સારું બેટા, તું તારે જા, આરામ કર. મયંક, આરામ કરજે હા, પાછો ટીવી જોવા ના બેસી જતો. અરે ભાઈ, મારે ટીવી જોયું હોય તો અહીંયા ના જો. જીતેશ,
તમે તો સગા ભાઈ પર પણ વિશ્વાસ નથી કરતા. ભાભી, મારા મોટા ભાઈને મયંક પર ઘણો વિશ્વાસ છે, ગળા સુધી. અને આ તો મજાક કરે છે એટલે. સારું, તમે બધા બેસો, હું માર્કેટમાંથી શાક લેતી આવું. ભાભી, હું પણ આવું તમારી સાથે. હા બેટા, જા તું તારે, એક કરતા બે ભલા. હાલો. ચાલ. મયંકભાઈ, તમારા કપડાં છે ને મેં ઘડી કરી ઇસ્ત્રી કરીને મૂકી દીધા છે તમારી રૂમમાં. તમારે કાલે પહેરવા જોશે ને? હા ભાભી, સારું કર્યું, મારે કાલે પહેરવાના જ છે. અને તે મારા કપડાં રેડી કર્યા કે નહીં? અરે, તમે થોડી મને કઈ દવલા છો. તમારા કપડાં પણ મેં ઇસ્ત્રી કરીને મૂકી દીધા છે કબાટમાં. હા મોટા ભાઈ, ભાભી તો તમને બે ભાઈઓને સરખા જ ગણે છે. બેટા મયંક, મને એ નથી સમજાતું કે તે અચાનક કોલેજ છોડવાનો નિર્ણય કેમ લીધો. હા મમ્મી, મને પણ મનમાં વસવસો થાય છે. તું સાચે જ કહી દે ને કે તે કોલેજ કેમ છોડી દીધી. હા ભઈલા, અમારા બધાયના મનનું સમાધાન થઈ જાય ને. તું કહી દે ને જે હોય તે. હા મયંકભાઈ, બધાની વાત સાચી છે. આજે તો તમે કહી જ દ્યો. તમારે બધાને જાણવું જ છે ને, તો સાંભળો. જે દિવસે રીજાબેને કોલેજની ફી ભરવાનું કહ્યું, તે દિવસે મોટાભાઈ ગળગળા થઈ ગયા. તો મને દયા આવી ગઈ કે મોટાભાઈ અમારા બેનભાઈની ફી કેવી રીતે ભરશે. અને મમ્મી, બીજી વાત એ કે તમે કહો છો ને કે દીકરીને કરિયાવરમાં સારા સંસ્કાર અને શિક્ષણ આપવું જોઈએ. બેનને તમે સારા સંસ્કાર તો આપ્યા જ છે, બાકી હતું શિક્ષણ. તો બેનનું કરિયર અધૂરું ના રહી જાય ને, એ માટે મેં કોલેજ છોડી દીધી. અરે બેટા, તે બેન માટે આટલો મોટો ભોગ આપ્યો. બેટા, તું ધન્યવાદને પાત્ર છે. મમ્મી, મને જીતેશભાઈ અને મયંકભાઈ બંને ભાઈઓ પ્રત્યે ગૌરવ છે કે મને આવા સરસ ભાઈ મળ્યા છે. અને મારું ભણતર પૂરું કરવા માટે બંને ભાઈઓએ કેટલો ભોગ આપ્યો છે. હું બંને ભાઈઓને અંતઃકરણથી આશીર્વાદ આપું છું કે તમે ભાઈઓ અને ભાભી સુખેથી રહો અને તમારું અભરે ભરાય. અને મારા વીર, તમે જુગ જુગ જીવો. મયંકભાઈ, તમે ને તમારા ભાઈઓ બે મળીને તમારી બેન માટે સાચે જ તમે બલિદાન આપ્યું છે. બાકી આજના યુગમાં કયો એવો ભાઈ હોય જે પોતે કોલેજ છોડીને બેનને ભણાવે છે? અત્યારે તો જોવા જઈએ ને તો ભાઈ પોતે કોલેજ કરે અને બેનની કોલેજ છોડાવી દે છે. અત્યારે આ જગતમાં તમે એક નવું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. નાનકા, તે મહાન કાર્ય કર્યું છે બેન લીઝા માટે, અને મને પણ તે મહાન બનાવી દીધો. અને બેનના આશીર્વાદ પણ આપણને મળ્યા. ભાઈ, હું મારું ગ્રેજ્યુએશન પૂરું ના કરી શક્યો ને, એનું મને જરાય રજા નથી. પણ ખુશી એ વાતની છે કે મારી બેન ગ્રેજ્યુએશન પૂરું કરશે અને એની જિંદગીમાં આગળ વધશે. સાચે જ તમે બંને ભાઈ મારા માટે રામ લક્ષ્મણ સમાન છો. અને તમારા જેવા સંસ્કારી ભાઈઓ જે મને મળ્યા છે એ દુનિયાની દરેક બહેનો દીકરીઓને મળે એવી મારી ભગવાનને પ્રાર્થના છે. બેટા મયંક, જીતેશ, તમે બંને મારા કુખે જન્મ્યા ને એનું મને ગૌરવ છે. હે ભગવાન, દરેકને આવા દીકરા દેજો. અને બેટા, તમે બંને હંમેશા સુખી રહો અને ખુશ રહો.